કે એ એક મશીન છે, એ માણસ બની જશે એની ચિંતા કરો છો, એના બદલે એક માણસ મશીન બની રહ્યો છે, એ સ્તરે જીવી રહ્યો છે, એને ફરક નથી પડી રહ્યો, એને રડવું નથી આવતું, અથવા તો રડવું આવે છે તો એને સમજાતું નથી. આપણે એ ઓલામાં હતા કે સ્ક્રીન ઉપર કોઈ રડતું હોય ને તો આપણે રડવું આવી જાય કે યાર એક સ્ત્રી ઉપર કેટલો બધો અન્યાય થયો છે. એના એ વાત તો આપણે આજુબાજુ કરીએ છીએ, એની વસ્તુ આપણે ઘરમાં કરીએ છીએ, ફરક નથી પડતો. હા ને એટલે મારી સાથે આ બહુ સમસ્યા થાય કે હું મધ્યપ્રદેશમાં એક બોટમાંથી ડૂબતી સ્ત્રીને એના બાળક સાથે વળગેલી જોઉં કે પછી આ 18 મહિનાના બાળકને કોઈ મારી નાખતા જોઉં તો હું નથી જોઈ શકતી એ દ્રશ્યો. એટલે બહુ બધા લોકો મને એવું કહે કે તમે જ્યારે આટલા વર્ષોથી સમાચારની દુનિયામાં હોવ તો એક સ્વાભાવિક જડતા આવવી જોઈએ. અને હું એવું માનું છું કે મને એવું લાગે છે એ એક જ વાત મને નોખી પાડે છે કે મારી અંદર એ સ્વાભાવિક જડતા નથી, મને ફરક પડે છે. જડતા નથી ને ત્યાં સુધી તમે બધાથી જુદા છો. એ તમારી સંવેદનશીલતા તો યુનિકનેસ છે, અને એ ઓલું છે કે ઓલા તમે એક જાગી ગયેલા છો. હા, પણ એટલે મને એ જ આશ્ચર્ય છે, અને એ જાગી ગયેલા દરેકને કદાચ એવું આશ્ચર્ય થતું હશે કે તમને કેમ ફરક નથી પડી રહ્યો, તમે કેમ દરેક વાતને જસ્ટિફાઈ કરો છો. આ દેશમાં કોઈ પણ ઘટના, કોઈ પણ ક્રાઇમ જસ્ટિફાઈ થઈ જાય છે. તમે કોઈ પણ વાતને એવું કહી શકો આની પાછળ આવું હતું એટલે આવું થઈ ગયું. સાવ સાચી વાત છે. એટલે આ જે થાય, અને એ તમને, મને નથી ખબર કે એ અકળામણ બાકી બધા લોકો કેમ નથી મહેસૂસ કરતા. કદાચ અડધી અકળામણ તો એની છે, કારણ કે સૂતેલા છે, જાગેલા નથી ને. જે જાગ્યું હોય એને તમે એટલે તમે કહો પ્રમાણે નાટક કરે છે એને તમે કેમ જગાડો? જે નાટક જ કરે છે. બાકી જે માણસ સૂતેલો હોય એને તમે ઉઠાડીશ. પણ મને ખબર છે કે હું જાગીશ તો તમે મને એમ કહેશો કે તારે આ કરવું, તારા ફરક પાડવું. ના ના ના, તમે બેન કરો, અમે આમાં ઇનબોક્સમાં હું કહીશ વાહ વાહ વાહ, જાહેરમાં હું તમને સપોર્ટમાં નહીં આવું. એટલે બહુ બધી સમસ્યાઓ છે, અને કદાચ આવતા દિવસોમાં તો વધવાની છે. તમે વધશે, કારણ કે સમય એવો ડે ટુ ડે